વિશ્વાસ વિકાસ અને જનકલ્યાણના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે નવસારી જિલ્લામાં યોજાયેલી પ્રગતિ પથ યાત્રાને જિલ્લા પંચાયત સભ્ય અમિતાબેન પટેલે વિકાસ અને જનજાગૃતિનું અસરકારક માધ્યમ ગણાવ્યું છે. અમિતાબેન પટેલે જણાવ્યું કે આ યાત્રા દ્વારા ગુજરાતના સર્વાંગી વિકાસ અને જનકલ્યાણના કાર્યોને લોકો સુધી પહોંચાડવાનો મહત્વપૂર્ણ પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે સીમણનું વન કવચ પર્યાવરણ સંરક્ષણ માટે પ્રેરણાદાયી હોવાનું જણાવ્યું. જ્યારે ઈરુ ખાતે આવેલ નવસારી કૃષિ યુનિવર્સિટીનું બાંબુ રિસર્ચ સેન્ટર કૃષિ ક્ષેત્રે સંશોધન અને નવીનતાનું ઉત્તમ ઉદાહરણ હોવાનું કહ્યું. આટગામ ખાતે નિર્માણાધીન મેડિકલ કોલેજ દક્ષિણ ગુજરાતના આરોગ્ય ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ સાબિત થશે અને આધુનિક આરોગ્ય સેવાઓને નવી દિશા આપશે તેમ જણાવ્યું. એકતા વિકાસ અને સમૃદ્ધિની સફળ થીમ આધારિત આ યાત્રા લોકોમાં વિકાસ કાર્યો પ્રત્યે જાગૃતિ વધારવાની સાથે રાષ્ટ્ર નિર્માણમાં તેમની સક્રિય ભાગીદારીનો સંદેશ પણ આપી રહી છે. આજે પ્રગતિ પંથ યાત્રા અંતર્ગત ચૂંટાયેલી પાંખ જે છે એમના દ્વારા નવસારીની અંદર જે વિકાસના કામો થયા છે એ વિકાસના કામોની મુલાકાત ચૂંટાયેલી પાંખ દ્વારા લેવામાં આવી રહી છે. આ એક પહેલો તબક્કો છે. બીજા તબક્કાની અંદર નવસારીના જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓ પણ આ બધા વિસ્તારોની મુલાકાત લેશે. ગુજરાત સરકાર અને કેન્દ્રની સરકાર આપણા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વિવિધ યોજનાના માધ્યમ થકી આ વિસ્તારની અંદર ઘણા બધા વિકાસના કામો થયા છે. આજે અમે જ્યારે અહીં આટ ગામની વાત કરું તો આટ ગામની અંદર ખૂબ જ વિશાળ જગ્યા પર મેડિકલ કોલેજની સાથે હોસ્ટેલનું ખૂબ જ સરસ મકાન તૈયાર થયું છે અને અહીં ઘણી બધા વિદ્યાર્થીઓ સ્ટડી પણ કરી રહ્યા છે. એટલે સરકાર દ્વારા આ ખરેખર નવસારીને ખૂબ જ મોટી દેન છે અને એના માધ્યમ થકી આજે ઘણા બધા વિદ્યાર્થીઓ આ વિસ્તારમાં રહીને ભણી રહ્યા છે. સાથે સાથે બીજા બધા વિકાસના કામો પણ આપણે થયા છે. દાંડીની વાત કરું, આજે અમે દાંડી પણ મુલાકાત લીધી તો માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા જ અહીં લોકાર્પણ પણ કરવામાં આવેલું અને ખૂબ જ સરસ દાંડી એટલે એક નવું દાંડી ત્યાં ઊભું કરવામાં આવ્યું છે. ગાંધીજીના પગલાં જ્યારે પડ્યા હોય અને એને એક સ્મારક અને એક સ્મૃતિના ભેટ રૂપે આજે દાંડી એક નવું ગામ ત્યાં ઊભું કરવામાં આવ્યું છે અને એના એ વિસ્તારની અંદર ગુજરાતમાંથી ઘણા બધા લોકો પ્રવાસન ધામ તરીકે અહીં ડેવલપ પણ થયું છે અને લોકો આવીને અહીં મુલાકાત પણ લે છે અને આ વિસ્તાર એના લીધે ખૂબ જ પ્રગતિ કરી રહ્યો છે. આ સિવાય ટાઇડલ ડેમના માધ્યમ થકી જે ખારપાટ વિસ્તાર છે ત્યાં મીઠા પાણીનું રોકાણ કરીને ઘણા બધા ખેડૂતોને મીઠું પાણી સાથે સાથે જે પાણીનો પ્રશ્ન હતો એ પ્રશ્ન પણ હલ થઈ રહ્યો છે. એટલે ખેડૂતો માટે પણ આશીર્વાદરૂપ છે. આ સિવાય અમે બીજી એક બાંબુ પ્રોજેક્ટ અંતર્ગત યુનિવર્સિટીમાં પણ અમે મુલાકાત લીધી તો ત્યાં પણ ખેડૂતો જે છે એને યોગ્ય ટ્રેનિંગ આપીને ખેડૂતો પગભર બને, પોતાની રીતે પોતાની આજીવિકા ઊભી કરે એના માટે એમને ટ્રેનિંગ આપી અને બાંબુમાંથી જે બધી વસ્તુ બનાવવામાં આવે છે એ વસ્તુ પણ અમે આજે નિહાળી અને એના માધ્યમ અત્યારે જે દૂરથી લોકો આવે છે એ પણ આ બાંબુમાંથી બનતી વસ્તુઓ લોકો ખરીદીને પોતાના ઘરે લઈ જાય છે. એટલે ધીમે ધીમે જે મધ્યમ વર્ગના ખેડૂતો છે, જે નાના ખેડૂતો છે એને આવી એક રોજી ઉત્પન્ન કરવા માટે પણ સરકારશ્રીએ પ્રયત્ન કર્યા અને એમાં નવસારીના માટે ખેડૂતોના માટે ખૂબ જ આશીર્વાદરૂપ રહ્યું છે. વિડીયો જર્નાલિસ્ટ ઇરફાન સૈયદ સાથે સત્યા ટીવી ન્યૂઝ નવસારી.